સુરતમાં સરસ્વતી પૂજાના નામે સ્ટેજ પર લાગ્યા ઠુમકા. આનંદ પાર્ક સમાજ તેમજ મિત્ર મંડળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આનંદ પાર્ક સોસાયટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમના નામે સ્ટેજ પર ઠુમકા લાગ્યા. સાર્વજનિક સરસ્વતી પૂજાના નામે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ. સરસ્વતી પૂજામાં આ પ્રકારે ડાન્સરોને બોલાવી સ્ટેજ પર ઠુમકા લગાવવા કેટલું યોગ્ય? માતા સરસ્વતી વિદ્યાના દેવી છે અને એમના જ નામે કાર્યક્રમમાં ઠુમકા લગાવવા કેટલું યોગ્ય? અરુણ કુશવાહા નામના આયોજક દ્વારા આ ડાન્સરોને બોલાવવામાં આવી હતી. માતા સરસ્વતીના નામ પર ડાન્સના ઠુમકાનો કાર્યક્રમ કેટલો યોગ્ય? હાલ આયોજકો સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું. રિપોર્ટર નૈપિક રેશમવાળા, સુરત. Thank you.